નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતીક. આજે વાત કરીશું વિદ્યાર્થીઓ દ્વારા પ્રેશરમાં આવી જઈને કરવામાં આવતા આપઘાત વિશે. ગુજરાત સહિત દેશભરમાં દર વર્ષે અનેક વિદ્યાર્થીઓ દ્વારા પ્રેશરમાં આવી જઈને એન કેન રીતે આપઘાતના કિસ્સાઓ બનવા પામતા હોય છે. જે અંતર્ગત વધુ એક કિસ્સો આજે વડોદરામાં બનવા પામ્યો છે. વિદ્યાર્થીએ ગળો ફાંસો ખાઈને આપઘાત અહીં કરે છે. આખરે શા કારણે આ પ્રકારના બનાવો બનવા પામી રહ્યા છે? કેવા પરિબળો છે જેને લઈને વિદ્યાર્થીઓ પ્રેશરમાં આવી જતા હોય છે? આ તમામ વિષય પર મુદ્દા પર વાતચીત કરીશું અમારા ખાસ એક્સપર્ટ સાથે ડોક્ટર મોહિત જોશી, જેઓ એક સાયકાટ્રિસ્ટ છે, જે આપણી હારે જોડાઈ ગયા છે. હારે ખૂબ જ જાણીતા સાયકાટ્રિસ્ટ ડોક્ટર બીના પણ જોડાઈ ગયા છે. આ બંને પ્રથમ તો સ્ટુડિયોમાં સ્વાગત છે. અચ્છા, ડોક્ટર જોશી, સૌપ્રથમ આપની પાસેથી જાણવા ઈચ્છું કે જે રીતે વડોદરાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે, આખરે કયા એવા પરિબળ છે જેને લઈને વિદ્યાર્થીઓ આ હદે જીવન ટૂંકાવવા સુધીનું પગલું અને સ્ટેપ લઈ લેતા હોય છે? આપનો એક્સપર્ટ વ્યૂ શું કહે છે? નમસ્તે પ્રતીકભાઈ, બહુ સરસ મુદ્દો તમે ઉપાડ્યો છે. આપઘાત આપણે એક એવો એપિડેમિક છે જે આપણે નજર સામે છે પણ દેખાતો નથી. કદાચ એમ હું કહેવા જાઉં ને તો કોવિડની અંદર જેટલા કોવિડના કારણે ડેથ્સ થયા હશે, કદાચ એની સાપેક્ષમાં એની ઇક્વલ અથવા કદાચ એનાથી વધારે આપઘાતના લીધે ડેથ્સ થયા હશે. આમાં એક મોટો મુદ્દો છે ને, એ છે વિદ્યાર્થીઓને દ્વારા સુસાઇડનો, જે આપણે ઘણી વખત એક જ કારણ સમજી બેઠીએ છીએ કે ભાઈ બહુ હાઈ એજ્યુકેશનમાં ભણતા હોય, કોઈ હોસ્ટેલમાં રહેતા હોય અથવા એન્જિનિયરિંગ અથવા મેડિકલની તૈયારી કરતા હોય, એમાં જ આપઘાતના પ્રશ્નો બનતા હોય છે. એવું નથી. આપઘાતના જે પ્રશ્ન છે એ વિદ્યાર્થીઓમાં બધા જ ફેકલ્ટીમાં, માનો કે એ કદાચ બહુ ઉચ્ચ ભણતર હોય કે સામાન્ય ભણતર હોય, બધાની અંદર આવા નાના કિસ્સાઓ જોવા મળતા હોય છે. મુખ્યત્વે એક મોટું કારણ તો ભણતર અને એનો જે પ્રવાહનું જે આકર્ષણ છે, એનું પ્રેશર એ એક મોટું કારણ છે જ. પણ સાથે ક્યાંક દબાયેલી એન્ઝાયટી, જે ડિપ્રેશન, ઘણા બધા એવા પરિબળો છે જે વિદ્યાર્થીઓ અંદરથી પીડાઈ રહ્યા છે, એ આપણે ક્યારેક જોઈ જ નથી શકતા. એમાં ખાસ મોટા ભાગનો જે ભાગ ભજવે છે ને, એ છે માતા પિતા અને સ્કૂલ. માતા પિતા એ જેટલું કનેક્શન બાળક જોડે હોય છે ને, એ એટલું જ આ જે આપઘાતના પ્રશ્નો છે એને અટકાવી શકાય છે. એ ઘણા બધા વિદ્યાર્થીઓ છે અમારી પાસે આવતા હોય છે, એ 10મા 12માની જે બોર્ડનું જે પ્રેશર હોય કે બોર્ડમાં આટલા માર્ક લઈ આવવાના છે, બોર્ડમાં આટલા માર્ક લઈ આવવાના છે, જેને માર્ક લઈ આવવાનું પ્રેશર છે એને જ. એવું નહીં. બીજો એક મુદ્દો છે બોર્ડમાં પાસ થવાનું, કે હું બોર્ડમાં પાસ તો થઈ જઈશ ને, હું પાસ તો થઈ જઈશ ને. આ એવા વિદ્યાર્થીઓ હોય છે કે જે 9મા ધોરણ સુધી અવ્વલ રહ્યા હોય, કોઈ જાતનું બેકલેશ ક્યારેય જોયું ફેસ જ ના કર્યું હોય. એવા વિદ્યાર્થીઓને એવો બોર્ડ આવે ને એટલે એ ભય સતાવા માંડે કે હું પાસ તો થઈ જઈશ ને, હું પાસ તો થઈ જઈશ ને. ઘરનું માહોલ જોતા દરેક એ બાળક જરાક પણ બહાર રમત કરવા જાય એટલે માતા પિતાનું તરત ટોકવાનું આવે કે તું વાંચવાનું મૂકી દે, આખો દી રખડ કરે છે. માતા પિતાને ઘણી વાર ખબર નથી હોતી કે બાળક આખો દિવસ વાંચીને કંટાળી અને હવે થોડીક વાર એને અડધો કલાકનો બ્રેક લીધો છે, પણ માતા પિતાને એ જ દેખાય છે કે ભાઈ અડધો કલાક આને બગાડી નાખ્યો. એટલે પોતાનું જે અંદરથી ઊભું કરેલું પ્રેશર જે બાળકની અંદર છે, એની સાથે માતા પિતાનું પ્રેશર કે તું તારો સમયનો વેસ્ટ કરી રહ્યો છે, તું તારો સમય બગાડી રહ્યો છે. એની સાથે સ્કૂલના માર્ક્સ અને કોમ્પિટિટિવ વાતાવરણ, કે વારે ઘડીએ દર વીકમાં ટેસ્ટ લેવાતી હોય, વીકલી ટેસ્ટ આવે કે ભાઈ આજે આટલા માર્ક આવ્યા, આમાંથી 2 માર્ક ખૂટી ગયા, આનાથી 2 માર્ક હું પાછળ રહી ગયો, મારાથી આ સ્કોર નહીં થાય, હું આ નહીં કરી શકું. એ સતત જાણે એવો માહોલ વિદ્યાર્થીઓ 10માથી લઈને 12મા સુધી એવો માહોલ અનુભવતા હોય કે જાણે આપણે ભારત પાકિસ્તાનનું યુદ્ધ હોય અને બસ સેના એકદમ એલર્ટ રહી અને બોર્ડર ઉપર ઊભી જ છે. કદાચ આપણે આર્મીના જવાનોની વાત કરીએ ને
તો એ લોકોને છે ને 2-2 કલાક કે 4-4 કલાકની એલર્ટ ડ્યુટી હોય કે 4 કલાક બિલકુલ. એલર્ટ ડ્યુટી કરવાની, પછી બ્રેક, પછી 8-10 કલાક પછી એલર્ટ ડ્યુટી આવે, અને એ 2 થી 4 કલાકની જ હોય. પણ જયારે આપણે વિદ્યાર્થીઓની વાત કરીએ તો એ 24 કલાક એલર્ટ ડ્યુટીમાં જ હોય. હવે તમે સમજો કે જે યુદ્ધ યુક્રેનમાં ને ચાલી રહ્યું છે, ઈરાન ઈરાકમાં ચાલી રહ્યું છે, એવું જ પ્રેશર બાળકને 3 વર્ષ સુધી સતત અનુભવતું રાખવામાં આવે તો એની શું મનોસ્થિતિ થાય? આ એક મુદ્દો છે. અમારી પાસે મેં એવા ઘણા વિદ્યાર્થીઓ જોયેલા છે કે મારી પાસે અમુક માતા પિતા આવે છે બતાવવા માટે કે એના બાળકોએ 10મા 12માં સારા માર્ક ના આવ્યા, એના કારણે આપઘાત કરી લીધો. હવે માતા પિતા આજે મારી પાસે સારવાર લેવા આવી રહ્યા છે. જ્યારે હું હિસ્ટ્રી લઉં છું ત્યારે મને ખબર પડે છે કે માતા કદાચ આ બાળકનું મૃત્યુ થયું એના પછી નહીં, એની પહેલાની પીડાઈ છે. કદાચ માતાના આ જે માનસિક અવસ્થાના કારણે બાળક સતત ને સતત એ ડિપ્રેશનના માહોલમાં રહ્યું છે. એને સતત ને સતત ગિલ્ટ ફીલ થયા રાખી છે. કારણ એક જ કે માતા બીમાર હતી. માતાએ સમયસર એની પોતાની ડિપ્રેશન, એના પોતાની એન્ઝાઇટીની પીડા એ ઓળખી ના શકી. એનું બધું ભારણ એ બાળક ઉપર નાખતું, અને બાળક ઉપર જ્યારે ડબલ પ્રેશર આવતું, એક બોર્ડનું અને પોતાના માતાના ડિપ્રેશનનું, ત્યારે એ સહન ના કરી શક્યું અને એને આપઘાત કરી લીધો. આવા જ આપણે મેડિકલ કોલેજીસની અંદર અમે જ્યારે ભણતા, હું એવું કહી શકીશ કે કદાચ દરેક ડોક્ટર જે ભણ્યો હશે ને એને આસપાસમાં એક ને એક વિદ્યાર્થીનો આપઘાત જોયેલો હશે. મેડિકલની અંદર દર વર્ષે કોઈક ને કોઈક ખૂણે એક બાળક ક્યાંક ને ક્યાંક આપઘાત કરી લે છે. કારણ કે આ માનસિક સ્વાસ્થ્ય વિશેની આપણી એક અજ્ઞાનતા. જે વાત કરું છું પ્રેશરની, આ પ્રેશર એક મોટું કારણ છે જ, પણ પ્રેશર હેન્ડલ કોણ કરે છે? માઇન્ડ. તો માઇન્ડ સ્વસ્થ હશે તો ગમે તેવા પ્રેશર હેન્ડલ કરી લેશે. આપણે એમ જોવા જઈએ તો અત્યારે મોદી સાહેબ પાસે બધા જ પ્રેશર છે, બરાબર છે. જ્યારે કોવિડ આવ્યો ત્યારે તેમની પાસે 2 ડિસિઝન હતા કે લોકડાઉન કરવું કે ના કરવું. જો લોકડાઉન કરીશ તો ભૂખે મરશે લોકો, અને તોય બધું સાંભળવું પડશે, અને જો લોકડાઉન નહીં કરું, કોરોના આવશે તોય બદનામી થશે. અંતે સત્તા તો બધી જગ્યાએ હલવાની છે. એમને ક્રિટિકલ ડિસિઝન લેવાનું હતું, ક્રિટિકલ ડિસિઝન લીધું, પણ પછી એ ડિસિઝનને આગળ ને આગળ ફોલો કરતા ગયા. હવે રસ્તો શું કાઢવો. એટલે હું કહેવા એમ માંગુ છું કે માઇન્ડ સ્વસ્થ હશે તો ગમે તેવું પ્રેશર આવતું હશે તો એ માઇન્ડ એમાંથી રસ્તો કાઢી લેશે. ક્યાંક માઇન્ડ રસ્તો કાઢી નથી શકતું, ઈ પ્રેશર બંધ થઈ જાય છે, પેક થઈ જાય છે. એના કારણે માઇન્ડની અંદર જે પ્રેશર છે એ બ્લાસ્ટ થાય છે, અને અંતે એવી મનોસ્થિતિ સર્જાય છે કે જેમાં કોઈ પણ વ્યક્તિને એમ જ થાય છે કે હવે મારી પાસે કોઈ રસ્તો વધ્યો નથી. જો હું આમ કરીશ તો પણ હું નાકામ રહીશ, હું આમ કરીશ તો પણ હું નાકામ જ છું. આના કરતા મારી જિંદગી ટૂંકાવી, આવી જિંદગી જ નકામી છે. આવી સ્ટેજમાં આવી જાય છે. આ જે પરિસ્થિતિને જો આપણે રોકવી હોય તો માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતતા લાવવી પડશે. સમજવું પડશે કે મારી પાસે પણ મન છે, એ પણ ક્યારેક પ્રેશરમાં આવી શકે, અને એને પણ મારે સોલ્વ કરવું જોઈએ. આ ખાલી માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ માટે નથી, આ વિદ્યાર્થીઓનો મા બાપ માટે અને દરેક શૈક્ષણિક સંસ્થાઓ માટે છે. ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ મેં એવું જોયું છે કે એકદમ પ્રેશરનો માહોલ હોય છે. ખાસ કરીને જે હોસ્ટેલમાં રહેતા હોય એ લોકોને એક જ યુનિફોર્મ શેડ્યુલ હોય કે સવારે 5 વાગે ઉઠવાનું, 6 વાગે તૈયાર થઈ જવાનું, 7 વાગે નાસ્તો કરવા જવાનો, પછી આખું દૈનિક ક્રિયા કરવાની, રાત્રે 10 વાગ્યા સુધી વાંચવાનું, 10 વાગે સુઈ જ જવાનું. હવે દરેક બાળકની, દરેક વિદ્યાર્થીની પોતપોતાની અલગ અલગ સિસ્ટમ હોય છે. કોક થોડુંક 9 વાગે કોકને ઊંઘ આવતી હોય, કોકને 11 વાગે ઊંઘ આવતી હોય, કોકને સુવાનો ટાઈમ થોડોક મોડો હોય, કોઈકનો વહેલો હોય. દરેકની પ્રેશર મેનેજ કરવાની અલગ અલગ સિસ્ટમ હોય. કોક થોડું વાંચી અને પછી મનોચિંતન કરીને યાદ રાખી લેતું હોય, કોકને વારંવાર રિપીટેશન કરવું પડતું હોય. દરેકની અલગ સિસ્ટમ હોય. પણ આપણી જે શૈક્ષણિક સંસ્થાઓ છે એ ઘણી જગ્યાએ એવો માહોલ ઉભો થઈ જાય છે કે બધાને ઘેટાની જેમ એક જ પ્રવાહમાં ફિક્સ કરે રાખવા.
આ પરિસ્થિતિની અંદર અમુક બાળકો એડજસ્ટ થઈ જાય છે જેની સિસ્ટમ એની હારે મેચ થતી હોય. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે એની સિસ્ટમ એની હારે મેચ જ ના થાય. એ સતત ને સતત પ્રેશરના વાતાવરણમાં રહે. અને ઈ પ્રેશરના વાતાવરણના કારણે મેં ઘણીવાર એવા જોયા છે કે અવ્વલ વિદ્યાર્થીઓ જે સારામાં સારા માર્ક્સ સ્કોર કરતા હોય એ અમુક પરિસ્થિતિમાં એને મૂકવાથી એનો સ્કોર એકદમ ડાઉન થઈ જતો હોય. એ બહુ સારું એવું સ્કોર કરી શકે છે, પણ અમુક જગ્યાએ એ એડજસ્ટ નથી થતો એ સિસ્ટમમાં. અને એ સિસ્ટમમાં નથી શૈક્ષણિક સંસ્થા સમજી શકતી કે નથી માતા પિતા સમજી શકતા. જો આ ક્યાંક આ વસ્તુનો જો તાલમેલ હશે, ક્યાંક કમ્યુનિકેશન બંને વચ્ચે થતું રહેશે અને બાળકની અવસ્થાને સમજી શકશું આપણે, તો આ પરિસ્થિતિઓને આપણે પૂર્ણ રીતે અટકાવી શકશું. આપઘાત એક એવું મૃત્યુ છે પ્રતિકભાઈ કે સંપૂર્ણ રીતે અટકાવી શકાય છે. આપણે કદાચ એમ કહીએ ને કે બીમાર પડી ગયો, કોરોના થયો, પછી બચશે કે નહીં બચે, ઓલું થશે કે શું, કોઈ બીમારી પડી છે, ડેન્ગ્યુ થયો છે, મલેરિયા થયો છે, બચશે કે શું થશે, કોમ્પ્લિકેશન થશે, શું થશે. પણ આપઘાત એક એવી સમસ્યા છે, એવી વસ્તુ છે કે જે 100% ટ્રીટેબલ છે, 100% પ્રિવેન્ટેબલ છે, રોકી શકાય છે. પણ જ્યારે એક આપઘાતનો કિસ્સો બની જાય છે, પ્રશ્ન બની જાય છે, પછી માનો કે એ વ્યક્તિ જીવિત પણ રહે છે તો એના મનમાં એ પીડા સતત ને સતત વારે ઘડીએ ઊભી થતી રહે છે. માત્ર એ વ્યક્તિ જોડે નહીં, એની આસપાસમાં રહેનારા બધા જ વ્યક્તિઓ જોડે, એના માતા પિતા હોય કે એના મિત્રો હોય કે એના કોઈ અંગત સ્નેહી સંબંધીઓ હોય, આ બધા જ એમાં સતત ને સતત પીડિત રહે છે. હું એવા માતા પિતાઓને ઘણા બધાને સારવાર કરી રહ્યો છું કે જેના બાળકોએ આપઘાત કરી લીધો છે. 2 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષથી એ લોકો એ પીડામાંથી નથી નીકળી શકતા. અને ઘણી બધી જગ્યાએ એવા જ કિસ્સાઓ હોય છે કે જે બાળકને આપઘાત થયું એની પહેલાના માતા પિતાઓ બીમાર હોય છે. એ લોકોને પોતાની માનસિક અવસ્થાની સમજ નથી હોતી, જેના કારણે આખું વાતાવરણ, ઘરનું વાતાવરણ તંગ થઈ ગયું હોય છે અને જેના કારણે બાળકની આવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હોય છે. આ બધી જ જગ્યામાં ક્યાંક ને ક્યાંક મુદ્દો એક જ આવે છે કે માનસિક સ્વાસ્થ્યની ક્યાંક જાગૃતિ. દરેક પીડા, દરેક પ્રેશર હોય તો એ વસ્તુની મુક્તપણે ચર્ચા. આજે બાળક ખુલીને કંઈક કહી શકશે, વ્યક્ત કરી શકશે, તો એનું સોલ્યુશન જરૂરથી આવશે. હું એમ નથી માનતો કે પ્રેશરની જરૂર નથી. પ્રેશરની જરૂર બધાને જ છે. દરેક બાળકને કોઈક પ્રેશર હશે, કોઈ કોમ્પિટિશન હશે, તો એ આગળ વધવામાં એનું ફોકસ વધશે. પણ એ પ્રેશર બરાબર મેનેજ ન થતું હોય તો એને ટાઈમસર ઓળખવું અને એનું સોલ્યુશન પણ કરવું, એ માતા પિતા અને શૈક્ષણિક સંસ્થાની જવાબદારી છે. એટલે ક્યાંક ને ક્યાંક મને એ દેખાય છે કે આ માનસિક સ્વાસ્થ્ય વિશેની જાગૃતતાની ખૂબ જ ઉણપ રહેલી છે. બિલકુલ બિલકુલ ઉણપ રહેલી છે. અને જે રીતે આપે કહ્યું કે ભાઈ જો મન સ્વસ્થ હશે તો દરેક સમસ્યાનું સમાધાન નીકળી શકશે. અહીંથી જ આપણે ચર્ચાનો દોર આગળ લઈ જઈએ. ડોક્ટર બીના, આપની પાસેથી એ જાણવા ઈચ્છું કે ભાઈ આ રીતે જે સ્ટેપ્સ લેતા હોય છે વિદ્યાર્થીઓ આપઘાતના, લાસ્ટ મોમેન્ટ તેમનો થિંકિંગ શું હોતું હોય છે, અને એક લાંબા ગાળાનું જે ડિપ્રેશન હોય તેના કારણે આ પ્રકારે તેઓ આ સ્ટેપ લેતા હોય છે કે પછી તાત્કાલિક કોઈ વાતની પ્રેશરમાં આવ્યા અને આ પ્રકારે તેઓ પગલું ભરતા હોય છે. આપનો એક્સપર્ટ વ્યૂ શું કહે છે આ વિશે? પ્રતિકભાઈ, જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી ક્રોનિક ડિપ્રેશન અને એન્ઝાયટી તો આની અંદર કામ કરે છે. પરંતુ અત્યારે જે પ્રમાણે જોઈ શકાય છે સ્ટુડન્ટ્સમાં, ટીનેજમાં, એડોલેસન્સ ક્રાઇસિસ, આઈડેન્ટિટી ક્રાઇસિસ વધારે છે. જે સિમ્પટમ્સ છે કે હું શું છું, હું શું કરું છું, મારા લીધે શું થાય છે. અને લોકો પાસે, બચ્ચાઓ પાસે રિયલ કનેક્શન છે, રિયલ કનેક્શન જ નથી અહીંયા. એટલે આત્મહત્યા કરવા વાળો દરેક વિદ્યાર્થી એ મરવા માટે નથી કરતો, એ પોતાના દુઃખમાંથી ધમપછાડા કરીને થાકી ગયો છે અને અંતે એ દુઃખમાંથી છૂટવા માટે આ સ્ટેપ લે છે. પહેલી વાત તો આ સમજવાની છે. અને પ્રેશર એટલું બધું હોય છે માનસિક કે એમને, તમને એવું કહી શકો, એક્ઝેક્ટ જે માનસિક પરિસ્થિતિ આપણે વર્ણવી હોય તો ટનલ થિંકિંગ, આવું આપણે શબ્દ યુઝ કરી શકાય કે એક વિઝન છે કે આમાંથી છટકવા માટે અથવા તો આમાંથી રસ્તા કાઢવા માટે મારી પાસે આત્મહત્યા સિવાય કોઈ ઉપાય જ નથી. અને આ જ સ્ટેપ કોન્સ્ટન્ટ રહે છે, જેના કારણે તેઓ છેલ્લે આ સ્ટેપ પર આવી જાય છે. તેઓને માનો કોઈ મદદ મળે કે કોઈ વિઝન મળે તો ડેફિનેટલી આને બદલી શકાય છે. પણ
મેજોરિટી જ્યાં સુધી હું જોઉં છું કેસીસમાં, ત્યાં સુધી આ બચ્ચાઓમાં સૌથી વધારે ઇસ્યુઝ જે અમે જોઈએ છે તે એડોલેસન્સ ક્રાઇસિસ છે, કે બચ્ચાઓમાં અત્યારે એટલું બધું હોર્મોનલ ચેન્જીસ છે, તેની સાથે વાતાવરણમાં ચેન્જીસ છે, પેરેન્ટ્સના થિંકિંગ, બાળકોના થિંકિંગ મેચ જ નથી થતા, યા પેરેન્ટ્સ અડોપ્ટ નથી કરી શકતા, યા અડોપ્ટ કરીને બી પોતાની જે વિશિસ છે કે પોતાના જે ડ્રીમ્સ છે બાળક પર થોપી દે છે, અને એટલું બધું મોડર્ન પેરેન્ટિંગ છે કે નાના બચ્ચાઓને બી એટલી બધી છૂટ આપી દેવામાં આવે છે. પછી જ્યારે ઊંધા ચડતા સ્ટેપ આવે ત્યારે રિયલાઇઝ થઈ છે કે બહુ સમય કરતા વહેલું તમે લોકો એક્સપ્લોઝર આપી દીધું છે, અને પેરેન્ટ્સ બી ઘરમાં છે તો ધ્યાન નથી આપતા. ઘણા બધા આમાં ઇમોશનલ ઇસ્યુઝ, સોશિયલ ઇસ્યુઝ અને બાળકોના મેન્ટલ હેલ્થની સાથે હેલ્થ ઇસ્યુઝ પણ ઇન્વોલ્વ છે. કોઈ એક પર્ટિક્યુલર રીઝન નથી. બિલકુલ, અનેક પરિબળ આમાં સામેલ છે. અચ્છા ડોક્ટર જોશી, આપને લાગે છે કે ભાઈ આજકાલના જે વિદ્યાર્થીઓ હોય, યુથ હોય, સોશિયલ મીડિયા પર તો ખૂબ એક્ટિવ છે તેઓ, પણ જ્યારે જીવનની વાત આવે તો ક્યાંક ને ક્યાંક એમાં એકલતા આવી જતી હોય છે, અને જેને લઈને તેઓ આ પ્રકારનું પગલું ભરવા મજબૂર થઈ જતા હોય છે. આ પરિબળ પણ આમાં સામેલ હોઈ શકે એવું તમે ક્યાંક ને ક્યાંક માનો છો? જી ચોક્કસથી. જે આપણે અત્યારે જીવન જીવીએ છીએ ને મોબાઈલ યુગમાં, એ એમ કહેવાય ને કન્ટિન્યુઅસ અમારે કહેવાય ને કે ઇન્સ્ટિંક્ચ્યુઅલ ડ્રાઈવ, જે આપણા અંદરની ઈચ્છાઓ છે ને એ પૂર્તિઓ માટે જ જીવીએ છીએ. ક્યાંક ને ક્યાંક ઈચ્છાઓ જાગે, પૂર્તિ માટે જ જીવીએ છીએ. પણ મોબાઈલથી એક એવી પરિસ્થિતિ સર્જાય છે ને કે આપણી બધી જ ઈચ્છાઓ તુરંત તૃપ્ત થઈ જાય છે. એટલે આનાથી એક બીજો પ્રોબ્લેમ જનરેટ થઈ રહ્યો છે. આપણી ઈચ્છાની જે કેપેસિટી હોય ને એ મલ્ટીપ્લાય થઈ રહી છે. આજે આપણે કદાચ તમે પિઝાની ઈચ્છા થાય, કદાચ તમને પણ યાદ હશે કે તમે આપણે કોઈ નાના હતા, આજે અવસ્થા 10 વર્ષ 15 વર્ષ પહેલાની વાત કરો તો ભૂખ લાગે, બરાબર છે, ક્યાંક રેસ્ટોરન્ટમાં જમવાની ઈચ્છા થાય તો ઢોસો ખાવા કે કોઈ પિઝા ખાવા માટે આપણે અઠવાડિયું 15 દિવસ મહિનો રાહ જોતા. વેકેશન આવે એટલે કંઈક સારું જમવાનું મળશે, ક્યાંક ફરવા જવાની કે અથવા વસ્તુની કંઈક ઇંતજારી રહેતી. વેઇટિંગ પીરિયડ રહેતો, લેટન્સી પીરિયડ રહેતો. ઈચ્છા પૂરી થવા માટે એક સમયનો પસાર કરવો પડતો. જ્યારે અત્યારે શું થઈ રહ્યું છે કે તમને ઈચ્છા થઈ, ઓર્ડર કર્યો અને તરત જ આપણને રિસીવ થઈ ગયું. તમને કંઈક ઈચ્છા થઈ મૂવી જોવાની, તમે સર્ચ કર્યું અને તરત જ મળી ગયું. જ્યારે પહેલા તો એક વેઇટિંગ પીરિયડ આવતો. ઈઝી. પણ આનાથી પ્રોબ્લેમ શું થઈ રહ્યો છે? આનાથી પ્રોબ્લેમ એક સિમ્પલ પ્રોબ્લેમ છે કે આનાથી કહેવાય ને આપણી ઈચ્છાઓ મલ્ટીપ્લાય થઈ રહી છે, અને અતૃપ્ત ઈચ્છાઓ એમને વધતી જાય છે. અને ઈચ્છાઓનું એટલું બધું ભારણ આપણે અંદર રહેલું છે ને કે ભાઈ આપણે મારે આ બી જોઈએ છે, ઓલું બી જોઈએ છે. મારી ફ્રેન્ડે કદાચ આ રીતના ફોટો પાડ્યો તો એ કેટલી સારી લાગે છે, હું કેટલી ખરાબ લાગુ છું, આ ફોટો મારે કેમ સારો નહીં આવ્યો. કોઈક ફોરેન ટૂર કરી આવશે તો એમ તરત જ ઉણપ થશે, ઓહ મારી પાસે તો પૈસા જ નથી, મારે તો આટલા બધા પૈસા કમાવા છે. આ કોઈક સારા ફ્રેન્ડ્સ બની જશે ને ફોટો મૂકશે તો કે આહા આની લાઈફ તો જો કેટલી એન્જોય થાય છે. ઈર્ષ્યાઓ વધતી જાય છે. સતત ને સતત માણસ પોતાની ઈચ્છા પૂરી કરવામાં પોતાને હીન સમજતો જાય છે કે હું હજી ઓછો છું, મારી અંદર હજી અતૃપ્તિ છે. તમે જે લોનલીનેસની, એકલતાની વાત કરી ને, એકલતા એકચ્યુઅલી ઊભી થઈ રહી છે. આપણી પાસે બધું જ છે. કદાચ એમ જોવા જાવ તો પહેલા જે વસ્તી હતી એના કરતા અત્યારે 150 કરોડ છે. હજી વસ્તી ગણતરી ચાલુ છે, પણ આપણે જોવા જશું તો 125-150 કરોડ સુધી આપણે પહોંચી ગયા હશું કદાચ. તો પણ માણસ અંદરથી એકલતા જ અનુભવતો જાય છે. મેઇન રીઝન છે કે આપણું જે કેળવણી થઈ રહી છે એ એક પ્રોબ્લેમ ઉભો કરી રહ્યો છે. અને આમાં મોટો એક ભાગ તમે મુદ્દો ઉપાડ્યો જ છે તો હું કહું, મોટો ભાગ એક મોબાઈલનો છે. કદાચ આપણે નાનપણથી જ જોશું તો બાળકને જ્યારે જમાડવા બેસીએ આપણે તો મોબાઈલ આપી દઈએ. કેમ? મોબાઈલ આપી દેશું ને એટલે એ સ્થિર મોબાઈલમાં ચોટેલો રહેશે, ને આપણે જે મોબાડામાં ઢસતા રહેશું એ બધું અંદર જાતું રહેશે. એને કોઈ સેન્સ નહીં રહે કે કેટલું ખાય છે, શું ખાય છે, શેનો સ્વાદ કેવો છે. જે મોઢામાં ભરશું એ ખાતો રહેશે. અને આ બધા જ માતા પિતાઓ નાનપણમાં આ જ ટ્રીકનો ઉપયોગ કરે છે કે મોબાઈલ આપી દેવાનો ને જે ખાય ખાઈ લેવાનું. એટલે દરેક બાળકોને જોશો ને તો આપણે એક ટેવ પડેલી છે કે જમતી વખતે મોબાઈલ જોવાનો, જમતી વખતે મોબાઈલ જોવે. આ ખરેખર એક મોટો પ્રોબ્લેમ છે. તમે જે વાત કરી મને એ બહુ જરૂરી મુદ્દો છે કે આ ઈચ્છાઓ ક્યાંક ને ક્યાંક હેરાન કરી રહી છે. અને ઈચ્છાઓની પૂર્તિ માટે જે મહેનત કરી રહ્યા છે યંગસ્ટર્સ, રીલ્સ બનાવવામાં,
શોર્ટ વિડીયોઝ બનાવવામાં એ બહુ ડિસ્ટર્બ છે. અને એ જ વાત આ બીજો મુદ્દો એ જ છે કે જે શોર્ટ વિડીયોઝ અને રીલ્સ એનો જે ક્રેઝ છે એ ખરેખર પ્રોબ્લેમેટિક છે. તમે ઘણી વખત આપણે ઘણા બધા જોતા હશું કે કોઈ શોર્ટ વિડીયોઝ કે રીલ્સ જોશું તો અનનેસેસરી સ્ક્રોલ કરે રાખશું. ટાઈમ એમ કહેવાય ને કે નકામું કંટાળેલા છીએ, કશું જ કામ નથી, મોબાઈલ ખોલશું, ઇન્સ્ટા કે સ્નેપ કે કંઈ પણ ચાલુ કરશું અને શોર્ટ્સ જોશું અને આમ ફેરવતા રહેશું. કદાચ સાયકેટ્રિસ્ટ તરીકે તમે મને પૂછો ને તો અમારી ભાષામાં કંટાળો એક બહુ મહત્વની વસ્તુ છે. એટલા માટે કે માઇન્ડમાં છે ને બેકગ્રાઉન્ડમાં એક એક્ટિવિટી ચાલતી હોય કંઈક ને કંઈક, એ અંદર પ્રોસેસ ચાલતું જ હોય. જ્યારે માઇન્ડ કંટાળે ને ત્યારે એની અંદર જે ખુશીના જે રસાયણો છે ને એ બધા પૂરા થઈ ગયા હોય. એટલે માઇન્ડ છે ને એક્ટિવ થવા માટે મહેનત કરે, દોડે, અંદર એલર્ટનેસ બધી પ્રોસેસ પ્રક્રિયાઓ ચાલુ કરે કે શું કરું જેથી કરીને મને મજા આવે, હું શું કરું, કંઈક ઇનોવેટિવ કરું, ત્યાંથી ક્રિએશન નવું જનરેટ થાય. પણ જ્યારે આપણી પાસે આવી ઇમિડિયેટ તૃપ્તિવાળી વસ્તુ હોય ને કે રીલ્સ કે શોર્ટ્સ કે મોબાઈલ, ત્યારે ઈ અંદરની વસ્તુને આપણે દબાઈ દઈએ છીએ. એટલે ભવિષ્યમાં આ વસ્તુ થઈ રહી છે કે માઇન્ડ જ્યારે પણ પ્રોબ્લેમ આવે, કાંઈ પણ વસ્તુનું પ્રેશર સિચ્યુએશન આવે તો એનું સોલ્યુશન નથી કાઢી શકતું. એ ક્યાંક ને ક્યાંક ડિપેન્ડ કરે છે કે મારે શું કરવું જોઈએ. ચેટ જીપીટી ને પૂછશે, બરાબર છે, ઓનલાઈન કંઈ સર્ચ કરશે કે મારે આ પ્રોબ્લેમમાંથી કઈ રીતના નીકળવું જોઈએ, અને એમાં બધા જવાબ કેવા આવશે કે જે ઓલરેડી ફીડ કરેલા હશે એની અંદર, એમાંથી જ કંઈક જનરેટ થઈને એનું આન્સર આવશે કે જેથી કરીને માઇન્ડ એનું એમાંથી સોલ્યુશનમાંથી નીકળી જ નહીં શકે. માઇન્ડ એમ જ થશે આ તો બધું મેં કરી લીધું, મારા માટે બધું નકામું છે. ક્યાંક જગ્યાએ તો આ જે મોબાઈલ અને એઆઈ ના મિસયુઝના કારણે આપણે ઘણા બધા કિસ્સાઓ કદાચ સાંભળેલા હશે ફોરેન કન્ટ્રીઝમાં કે એ પણ સજેસ્ટ કરી દે છે કે જા તું નકામો છો, અને સુસાઇડ કરવાની ટ્રિક્સ સમજાઈ દે છે કે તારે મરી જ જવું જોઈએ. આવા પણ મેન્ટલ હેલ્થ રિલેટેડ ક્રાઇસિસ જે રીતે તમે કહ્યું કે સુસાઇડ કરવાના સજેશન એ આપે છે, એવા આપણે જોયું ભૂતકાળમાં મીડિયા રિપોર્ટ્સમાં જોઈએ છે કે આવા કિસ્સા પણ બને છે. યસ, શ્યોર. એટલે ઘણી જગ્યાએ જોક્સ ને એ બધું આપણે સાંભળતા હોય છે ત્યારે આપણે એમ કહીએ છીએ કે ભાઈ અત્યારે માણસ સ્માર્ટ નથી, એનો મોબાઈલ સ્માર્ટ છે. માણસ તો એની સ્માર્ટનેસ ગુમાવી રહ્યો છે. સો આપણે એના કરતા વધારે સ્માર્ટ બનવું જોઈએ. ખાસ આ પેરેન્ટ્સ અને ફરીથી શૈક્ષણિક સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ માટે મોટું એક કહેવાય ને કે લાલ બત્તી છે કે મોબાઈલનો બહુ જ્યુડિશિયસ, બહુ કેરફુલી યુઝ કરવો. શેના માટે યુઝ કરવો એ પોતે ક્લિયર લેવું, અને કેટલો યુઝ કરવો એ પણ ક્લિયર રહેવું, કારણ કે એ ખરેખર તમને લોંગ ટર્મમાં ડિસ્ટર્બ ક્યાંક ને ક્યાંક કરી શકે છે. બિલકુલ બિલકુલ, આ ખૂબ જ મહત્વની વાત આપે જણાવી અમારા દર્શકોને. અચ્છા ડોક્ટર બીના, તમને એવું લાગે છે કે ભાઈ જે અન્ય મેજર બીમારીઓ સપોઝ કે તમને એના સિમ્ટમ્સ જોવા મળે તો ત્યારે આપણે જે રીતે ડોક્ટર પાસે જતા હોઈએ, હવે એ જ મુજબ જ્યારે મને લગતી કોઈ બીમારી, માનસિક તણાવથી જ્યારે કોઈ પીડાતી હોય વ્યક્તિ, તો એ પછી એ ક્યાંક ને ક્યાંક સાયકાટ્રિસ્ટ પાસે જવામાં એક બેક સ્ટેપ કરતા હોય કે પછી એમ જાહેરમાં તે ઓપનલી જવા ન ઈચ્છતા હોય. આવું પણ ઘણી વાર બનતું હોય છે. આ પાછળ કેવું પરિબળ તમે માનો છો, અને તમે માનો છો કે આમાં ઇમ્પ્રુવમેન્ટ થવું જોઈએ જેથી લોકો બહાર ખુલીને આવે અને એની જે સમસ્યા છે, માનસિક જે રોગ હોય કે પીડા હોય, એનું સમાધાન સમયાંતરે ચોક્કસ મેડિસિન થઈ શકે? મને એવું લાગે છે પ્રતીકભાઈ કે બેઝિક જે બી મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ છે એમાં કાઉન્સલિંગ એક ફર્સ્ટ એડ કિટ તમે કહી શકો કે તમે તમારી પ્રોબ્લેમ મૂકો તો એના સોલ્યુશન ડેફિનેટલી મળે છે. એટલે હું ઘણી વખત કહું છું મીડિયામાં કે મદદ માંગવો ડેફિનેટલી મળે છે. મરવું એ સોલ્યુશન નથી, મદદ તો માંગી જુઓ એકવાર. અને સેકન્ડ થિંગ હજુ બી એવું છે કે આપણે ત્યાં હજુ બી મેન્ટલ અવેરનેસ નથી, લોકોને માનસિક બીમારીઓ માટે કોઈ નોલેજ જ નથી. તમે જરા બી મેન્ટલ હેલ્થ રિલેટેડ ટ્રીટમેન્ટ લો તમે ગાંડા છો આવું લેબલ મારવામાં આવે. કોઈ બી વ્યક્તિ પોતાને ગાંડું સાબિત કરવા માંગતું જ નથી અને એવું જ ઈચ્છે છે કે અમને કઈ પ્રોબ્લેમ નથી. અને હોવા છતાં બી મેં ઘણા પેશન્ટોને એવું જોયું છે કે જે ઇગ્નોર કરે છે. પરાણે લોકો તેમને અહીંયા લઈ આવે છે, પરાણે કરાવે છે, અને પરાણે થયેલી ટ્રીટમેન્ટો એટલી બધી ઇફેક્ટ નથી આપતી. ઇનફેક્ટ
ઘણા પેરેન્ટ્સો એવા છે અત્યારે કે બચ્ચાઓમાં તમે જુઓ મેજોરિટી મોબાઈલના લીધે, સ્ક્રોલિંગ્સના લીધે હાઇપર એક્ટિવિટીઝ છે, હાઇપર માઇન્ડ છે, યા પછી ઓટિસ્ટિક બચ્ચાઓ છે કે બિહેવિયર ઇશ્યુઝ બચ્ચાઓ બહુ જ વધી રહેલા છે. દર 5 કેસમાંથી લગભગ 3 કેસ એવા નીકળી આવે છે. છતાં બી પેરેન્ટ્સ નથી એક્સેપ્ટ કરતા, ટ્રીટમેન્ટ પર નથી ઉતરતા વહેલા. જ્યારે સિમ્પટમ્સ બહુ હાઈ થાય છે યા પ્રોબ્લેમેટિક થાય છે બિહેવિયર સ્કૂલ્સમાં કે એમની સાથે, ત્યારે જ એ લોકો અવેરનેસમાં આવે છે. એટલે પહેલું તો ટેબુ એ જ તોડવાની જરૂર છે કે તમે કોઈ બી માનસિક ટ્રીટમેન્ટ લો છો તો તમે ગાંડા નથી. માનસિક ટ્રીટમેન્ટમાં બી બહુ બધી વસ્તુઓ છે. આજકાલ લોકો તો લગ્ન પહેલા બી એના માટે સેશન્સ લે છે, લગ્ન પછી બી લે છે, યા તો એમને કઈ બી નાનું મોટું થાય છે. મેટ્રો સિટીઝમાં ઘણો જ છે, પણ હજુ બી આપણે ત્યાં ગામડાઓમાં કે અમુક સિટીઝમાં લોકોને એમ છે, અથવા તો ક્લિનિક પર આવતા ઘણા લોકો બી એવું કહે છે, મેડમ પ્લીઝ કોઈને કહેતા નહીં કે અમે આ ટ્રીટમેન્ટ લે છે. હજુ બી લોકોને આવો માનસિક ડર છે. મારા ખ્યાલથી તમને કઈ પ્રોબ્લેમ છે, તાવ આવે છે, બે ઝીઝક તમે દવા લો છો, તો ક્યારે બી તમે મેન્ટલ કે ઇમોશનલ કે તમે કઈ બી ડિસ્ટર્બ થાય ને તમે પૂછો તો એમાં કોઈ શરમ નહીં રાખવી જોઈએ. શરૂઆત તમે તમારાથી જ કરો કે તમે હેલ્પ માંગો, તો હેલ્પ માંગવી કોઈ ગુનો નથી, માનસિક હોય કે બીજી કોઈ. બિલકુલ. અને એમાં સૌથી મોટું ઉદાહરણ આપણે લઈ શકીએ કે ભાઈ જે તે એક્ટ્રેસ દીપિકા પાદુકોણે ખુલીને બહાર આવીને જણાવ્યું કે ભાઈ તે આ સમસ્યાથી પીડાતા હતા, અને આ ઓપનલી જાહેર કરવી એ કોઈ ઉણપ નથી કે પછી કોઈ એમાં તેમાં ગુના જેવી બાબત નથી. બધા એને સ્વીકારવું જોઈએ. જે રીતે આપણે બીજી અન્ય બીમારીઓ ઓપનલી સ્વીકારીએ છીએ એ જ પ્રમાણે કોઈ માનસિક રોગથી તમે પીડાતા હોય તો એને સ્વીકારવી જોઈએ. ડોક્ટર જોશી, સંક્ષેપમાં છેલ્લો સવાલ આપની પાસેથી એ જાણવા ઈચ્છીશ કે ભાઈ આ પ્રકારના બનાવો ન બને, જે રીતે દેશમાં દર વર્ષે અનેક વિદ્યાર્થીઓ પોતાનું જીવન ટૂંકાવે છે, આ બનાવ બ્રેક લાગે એના માટે તમે એક્સપર્ટ વ્યૂ બહુ સંક્ષિપ્તમાં શું જણાવશો? શું કરવું જોઈએ સમાજે, સરકારે અને પરિવારે? શ્યોર, હું બહુ સંક્ષિપ્તમાં જ કહીશ. મેઇન એક જ વસ્તુ છે, મારી પાસે આંખ છે, કાન છે, નાક છે, બરાબર, મારી પાસે શરીર છે, તો એ ક્યાંક બીમાર પડી શકે. એવી રીતે મારી પાસે પણ મન છે, એ પણ ક્યારેક પ્રેશરમાં આવી શકે, એ ડિસ્ટર્બ થઈ શકે. એ ડિસ્ટર્બ થઈ શકે તો એને ઓળખીએ કે મને કંઈક માઇન્ડ ડિસ્ટર્બ લાગે છે, પ્રેશરમાં ફીલ થાય છે, તો હું કંઈક ડિસ્ટર્બન્સ લાગતું હોય તો એના માટે કંઈક પગલાં ભરું. હું મારા માતા પિતાને વાત કરું, હું મારા કોઈ ટીચરને વાત કરું, મારા મિત્રને વાત કરું, બરાબર. કોઈ ન સમજી શકે અથવા એવું લાગે તો હું કોઈ સાયકેટ્રિસ્ટને ઓપિનિયન લઉં, બરાબર. વાત કરવામાં, પૂછવામાં કોઈ જાતની શરમ સંકોચ હોતી નથી, બરાબર. મારું મન છે એટલે બીમાર પડે. જેની પાસે મગજ હશે એનું મગજ તકલીફમાં આવશે, જેની પાસે મગજ નથી એ બીમાર નહીં પડે. આટલી જ્યારે આપણે સેન્સ હશે તો આપણે એ કહેવાય ને કે સ્ટિગ્માની જે ડોક્ટર બીમા વાત કરી રહ્યા છે એમાંથી આપણે નીકળી જશું. બિલકુલ. અને આમ પણ કહેવાય છે આપણે ત્યાં કે ભાઈ સંવાદથી સમસ્યાનું સમાધાન હોય, તો વાત તમે કહેશે તો ખ્યાલ આવશે. યસ, શ્યોર. અને એક શૈક્ષણિક સંસ્થા અને માતા પિતા બંને એ થોડીક જાગૃતતાની જરૂર છે. આ મેન્ટલ હેલ્થ વિશે શૈક્ષણિક સંસ્થાએ જાગૃત થવાની જરૂર છે. બાળકના માઇન્ડ વિશે, એના મનમાં શું તણાવ અનુભવાઈ રહ્યો છે એના વિશે સામે ચાલીને પૂછવું અને સામે ચાલીને એનો રસ્તો કાઢવા માટે કંઈક વ્યવસ્થા ગોઠવવી એ આજની ખૂબ જરૂરિયાત છે મોટી. બિલકુલ અનિવાર્ય કહી શકાય. આ રીતે વિદ્યાર્થીઓ પોતાનું જીવન ટૂંકાવે એ જરા પણ યોગ્ય ન જ કહેવાય. ડોક્ટર જોશી, ડોક્ટર બીના, આપે અમને સમય ફાળવ્યો, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.